અંકલેશ્વરની એશિયન પેન્ટ કંપનીના કુલિંગ ટાવરમાં ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી આગની જ્વાળાઓ નજરે પડી હતી. અંકલેશ્વરની કલરનું ઉત્પાદન કરતી એશિયન પેન્ટ્સ કંપની ઠેલિક ડિવિઝનમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ 8 લાઇવ બંબાઓ સાથે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયર સ્ટેશનોની મદદ પણ લેવામાં આવી હતી. કંપનીના ઠેલિક ડિવિઝનના યુટિલિટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે હાલ કોઈ જાનહાનિ થઈ નથી. કંપનીના ઠેલિક ડિવિઝનમાં યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટના અંગે હાલ સ્થળ તપાસ કરાઈ રહી છે. આગ કાબૂમાં આવ્યા બાદ સાચું કારણ સામે આવશે.